કરી દઈશું. ઘી એપ્લાય કરી એની સાથે આ બ્રેડને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એમાં ડીપ કરી દઈશું અને આ જે બ્રેડ ડીપ કરી એને આ રીતે પેન પર લઈ લઈશું. એક સાઈડથી સરસ આપણે એને પરફેક્ટલી કુક થવા દેવાની છે, ક્રિસ્પી થવા દેવાની. ત્યારબાદ આપણે એની સાઈડ ચેન્જ કરશું અને સાઈડ ચેન્જ કરીને ફરી થોડું ઘી એડ કરશું અને સરસ રીતે એને ક્રિસ્પી થવા દેવાની છે. તમે જોઈ શકો છો કે એનો ટેક્સચર કેટલો સરસ લાગે